હા જિગ્નેશભાઈ રાઠોડ બોલે? હા મજામાં? મજામાં. શું હાલે છે? બસ આનંદ આનંદ. બસ આનંદ લીધો. તમે કોણ બોલો? હું સોણસરાથી બોલું, માણાવદરની બાજુમાં. હા હા માણાવદર આપણે વંથલી ને આવ્યું ને હા હા એની બાજુ ગામ છે સોણસરા. બરોબર. એક વાર તમને ફોન કર્યો હતો પણ ઉપાડ્યો નહીં દી, પાછી હું હાલ ટ્રાય કરું છું. ક્યારે? પણ અમથી ફોન કર્યો હતો. હા તો કાંઈક આડાવડું કામકાજમાં હશે. બોલો બોલો. હા તમારું કયું ગામ છે? જસદણ વિશે. હા જસદણ વિસયા. અમારે અહીંયા છે ને થોડુંક દારૂનું હતું, ઓલી મેટલ થી એવું ફોન કરું છું. શું દારૂનું? એટલે અમારું સોણસરા ગામ છે ને ત્યાં દારૂ વેચાય છે બહુ, સમજ્યા? હમ પ્લોટ વિસ્તારમાં. હા એટલે બધા ભેરા થયા હતા, બધા માણસો ને બધા પછી માણાવદર અરજી લખી સહી કરીને દીધી ત્યાં. હા હા એમાં કઈ થયું નહીં, કઈ ચાલુ જ છે એમને એમ. તમે બધા ભેગા થઈને અરજી તો આપી ને, પણ પોલીસ સ્ટેશનમાં માણાવદર. હા હા અરજી માણાવદર આપી. એમાં એવું હોય, હમ બુટલેગર ને શું છે, સાવરતા હોય પોલીસ વાળા, સમજ્યા? હા હા કારણ કે હપ્તા બપ્તા લેતા હોય, સમજ્યા તમે આખી વાત? હા એ તો હપ્તા તો લ્યો જ છે એ. પછી શું કરવાનું છે? હા કારણ કે ખુલ્લે આમ ગુજરાતમાં આપણે એમ કે દારૂ બંધી છે, હા વેચાય જ છે, બધે વેચાય છે. બધી વેચાઈ છે. હે અને એ પાછું શું છે, આપણો પ્લોટ વિસ્તાર છે ને એમાં બધા આપડા દલિત જ રહે છે, બરોબર? અને અમારે અહીંયા બધે વ્યવસાય છે ખુલ્લે આમ, પણ હવે ઈ આપડે જોવાનું છે, આપડે લેવા જવું કે ન જવું, પીવો કે ન હા પીવો, બરોબર? હા એટલે આપડા લોકો તો કોઈ નથી, આપણું તો કેટલા 108 ઘર છે, બરોબર? હમ 108 માંથી તો આપડા લોકો પીવા વાળા 2 થી 4 જણા જ છે. હા લગભગ તો નથી પીવામાં, પણ એમાં શું છે કે આ ઓલા મજૂર આવે ને, હમ એ મજૂર લોકો જાજા હોય, જાજા ભાગે. ગોધરા આદિવાસી. હા હા એટલે હાંજે તો એવો માહોલ થઈ જાય છે જાણે આમ ના આમ આતંકવાદી રખડતા હોય શેરીઓમાં, હા એ રીતનું બધું થઈ જાય 5 એટલે આપડો વાગે. મોહલ્લો છે ત્યાં ત્યાં કણે હે આપડો જે દલિત વાત છે એમાં જ કઉ છું બેસે? હા એમાં જ બેસે ને આપણો જ છે. એવું છે? હા હા એટલે એને બે ફેરી મીટિંગ કરીને હોય બોલાવ્યો હતો આપડે બધાએ હા ભાઈએ, કે હા ભાઈ આ તું બંધ કરી દે એમ. હા કે તમારે જે કરવું એ કરજો, બંધ થાય નહીં. એને શું છે, ઈ તો હાલતું હોય ને હા પૈસા આપતા, એટલે પછી ઈ તો કેવાનો છે. હા એ તો 10,000 રૂપિયા ભરી દે વધારે ઈ કે. હા પછી અમે બધા ગયા તા પોલીસ સ્ટેશન, 20-25 એવું પછી હતું એમાં ને એવું એટલે. છે, હમ હવે આપણો જ્યાં મોહલ્લો હોય, બરોબર, હા ત્યાં ઘણા ભાઈ બુટલેગર દારૂ વેચતો હોય અને બધા હા લેવા આવતા હોય, બીજા બહારના બધા તમે કહો છો બધા હા જેવા હા તેવા લોકો આવતા હોય, હા પીવા વાળા કોઈ કાંઈ સમજી લો કે હા લેવા આવતા હોય, કોઈને આગળ ન હોય ઓલા સદર જેવા કઈ, હા બરોબર, કોથળીઓ લેવા આવતા હોય, કેવા કોઈને સમજી લો લોકલ જ હોય. તો હા પછી આપડી બેન દીકરી હોય, હા માતા બહેનો હોય, ના કણે કદાચ ગાળ્યું બાળ્યું બોલતા હોય, હા તો એને કેવાય કે ભાઈ તમે છે ને ગામની બરોબર ગમે ના તમે આનું ગોઠવો કીધું. હા ઈ અમે કીધું એને. બરોબર કીધું, અહીંયા કણે આપણો મોહલ્લો હોય, હા આમાં નાના બાળકોને કીધું અસર થાય, કીધું આવું હા બધું જો પીવા આવતા હોય, હા ધીમે ધીમે શીખે, ગામમાં કીધું ખોટું, ગામનું નામ કીધું ખોટું ખરાબ થાય, હા બરોબર, તો એને કઈ દેવાય કે ભાઈ અહીંથી ગામની બાર તારે ગમે ના ગોઠવવાનું, અહીંયા કણે ગામની અંદર એવું ન કરવું જોઈએ. આથી એ રીતે જ હતું. પણ બીજો એક છોકરો આપણો વ્યસ્ત હતો એની પેલા, સમજી ગયા? હા હા હવે ઈ છોકરો ઓફ થઈ ગયો, બરોબર. હા હા તો ઈ છોકરો વ્યસ્ત તો કઈ રીતે કે ઈ કોઈને ત્યાં આવવા ના દેતો પ્લોટ વિસ્તારમાં. હા બરોબર. ઈ કે મને ફોન કરવો હું તમને દઈ જઈ જ્યાં ઈશો ત્યાં. હા હવે ઈ ભાઈ ઓફ થઈ ગયા પછી આ ભાઈ ચાલુ થયા, એટલે આ ભાઈ હાવ બધું ફેરવી નાખ્યું. હા ને પાછું એમાં બીજા નંબરમાં કોઈક મોમેડિયન આવે છે, ઓલું આ ચિકન વેચવા. હા એટલે ઈ બે વેચવા વાળા ને આ વેચવા વાળું બે હમું, એટલે આ પ્લોટ વિસ્તારમાં તો આ એટલે બધા માનો કે ઈ પલોટ રહ્યો હા અને ગામ છેટું છે. આ ગામ સેટું છે થોડુંક, એટલે ગામને કઈ નડતર નથી, આપડા લોકોને છે. અને આવડા ભલે લોકો પીવાનું મરે ખાય ને કા. હા ને શું છે, ગામના લોકો તો ઓલાને પીવાનું ખાવાનું મળી જાય એટલે ન્યા ન્યા પડ્યા રે, એટલે મજૂર એને કઈ ગોતવા જવાની. હમ
આવું બધું છે બધું. તો પછી આમ જનતા રેડ કરો એમ નથી થયું કઈ? એવું તો થાય એમ જ છે ઈ. તો બધાને ભેગું થઈને રવાય ને આ કારણે વિડીયો બધું ઉતારે હા પછી તમારે જિલ્લો લાગતો હોય ને એસપી ને જાણ કરે. હા. કયો વંથલી જિલ્લો લાગે? ના જુનાગઢ ને તાલુકો માણાવદર. એક વંથલી નહીં ના વંથલી નહીં. ને નજીક આવતું છે ને તો. હા નજીક આવે અમારે 15-17 કિલોમીટર વંથલી થાય ને માણાવદર તાલુકો છે એ 12 કિલોમીટર થાય. હા. જુનાગઢ 30 થાય. તો આપણે તમ તારે એને આપણે સમાજની દ્રષ્ટિએ એને આપણે કહી દેવી એવું કઈ નથી. હા. બરોબર અત્યારે તો તમને વાત કહું પીવા વાળા લાટ છે અને વેસવા વાળા લાટ છે બરોબર આપણી સમાજના વેસાય એવું નથી ઘણા વેસે હા છે બરોબર. બધાય ટોટલી વેચે છે. અને જેને વેસવું હોય એ વેસે અને જેને પીવું હોય એ પીવે બરોબર. હા પણ આ જે નો પીવે અને ઈ ન્યા ઘણા આ લોકો બધા હેરાન પરેશાન થતા હોય બાળકોમાં બસ ખોટી ઇફેક્ટ જતી હોય હા બેનું દીકરીઓ ત્યાં કણ હોય હા આવતી બસ જતી હોય રસ્તો હોય ત્યાં કણે બધા વેચતા હોય ત્યાં કણે ભઠ્ઠી એને કરી હોય ભઠ્ઠી ના જ હા જાય. ના ના ઈ કોક આવે છે અને બાસકા ભરીને દઈ જાય છે. હા તૈયાર લઈને વેચી નાખે એમ. હા. તો હવે એ તો માનો કે તમે પોલીસમાં અરજી કરી તો પછી એનો શું કઈ નિકાલ આવ્યો કે નહીં? નહીં કોઈ વસ્તુ જ નહીં. હમ. હા તો આપણે તમ તાર પોલીસ સ્ટેશનમાં આપણે વાત કરી હોય તો તમ તારે એનો નંબર હોય એનો દો અને આનો નંબર દો આપણે એના રે વાત કરવી બરોબર. હા હા. છે તમારી પાસે નંબર? મારી પાસે નંબર છે એમાં આપણે જે અરજી કરી ને હમ. એ અરજીની નકલ મેં લઈ લીધી આવે ફેરે એટલે એ નકલ છે ને ત્યાં અંદરનો જે પોલીસ વાળા વાત કરે ને અમારે એ વિડીયો છે. તો શું કીધું પછી એને તમે રજૂઆત કરવા ગયા હતા કેટલા જણા ગયા હતા? અમે 15-18 જણા હતા. બરોબર કેટલો સમય થયો? એ લગભગ આજ 12 દી થયા 12 થી 13 દી. અને અરજી દીધી બધા તો ભેગા થઈને અને કઈ એનો નિકાલ નથી થયો હજી સુધી? નહીં. હમ. અરજી દેવા ગયા એટલે એ લોકો એવી વાતો કરવા માંડ્યા કે હવે તમને બીક લાગે છે તમારા છોકરા પીવા મન છે એટલે હવે પીવાનો સાહેબ ક્યાં પ્રશ્ન છે અમારી બેન દીકરીઓને એકલું ઘેરે તો રહેવું ને દિવસનું. હા નો એવા માણસો અલાર્મ ઉતારવા આવતા હોય કીધું લેવા બરોબર તો અમારી બેન હા દીકરી ઘરે હોય અને અમારે ક્યાંક આડાવડું ક્યાંક કામ કાજે જવું હોય તો અમારે ઘરે રહેવું કે એનું ધ્યાન રાખવું કરવું હું આમાં? હા તો એ પ્રશ્ન કર્યા પછી જે સાના મુના થયા હતા નકર તો તમને બીક લાગે છે ને તમને આમ છે ને હવે તમે અટાણે આવ્યા ને એ પણ લોકો બીક તો લાગે ને મેં કીધું પરિવાર લઈને બેઠા છે એવી કીધી હા એ અમારા લોકો છોકરાઓ છે કીધું બાયું છે કીધું દીકરીઓ છે કીધું હવે આવા લોકો બધું એવું માંસ મટન ને આવું બધું દારૂ બુટલેગરો બધા વેચતા હોય ખુલ્લે આમ ન્યા મહોલ્લામાં તો અમારે ક્યાંક બહાર નીકળવું ઘરમાં ને ઘરમાં એવું કીધું. હા અને બીજા નંબરમાં શું છે કે આપણે અરજી દેવા જઈએ તો જાણે આપણે ગુનેગાર હોય ને એ રીતનું એ વર્તન તો કરે બધે એ એમ લોકો. જ થાય છે એટલે ભાઈ હા એમાં શું છે જાણે હા આરોપી ને સારું સમજ્યા તમે હા ફરિયાદી ગધાઈ જાય અત્યારે એવું છે બધે. હા એટલે અમે ગયા એટલે અમને તો અનુભવ થયો આ બધો એમ કે જાણે આપણે કઈ ગુનો કરી દઈએ અહીંયા. તો આપણે અહીંયા તમારા ગામનું નામ શું કીધું? સોણોસરા. સણોસરા એના બીટ જમાદાર કોણ તમારે ત્યાં? એ તો આપને બહુ કઈ ખબર નથી પણ મારી પાસે પીએસઆઈ ના નંબર છે. હા અને કયું તાલુકો? તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ. હા એટલે સોણસરા ગામ. માણાવદર તાલુકાના પીએ ના નંબર છે ને? હા. હમ. હા તો એનો નંબર દયો. હા. અને ઓલો બુડલેકર નો હોય એને પેલા સમજી જાય તો આપડે એને કહી દેવી બરોબર. હા એનાય નંબર દઉં તમને. એનું નામ શું છે? એનું નામ હર્ષુક રાણા. હર્ષુક રાણા? હા. હમ. અને આપણે નાઈટ નું છે ને? હા હા. બરોબર. અને વિડીયો વ્યસ્ત હોય ને બધા લેવા આવતા હોય એ બધું એનો જરાક કાદો વિડીયો છે કઈ પુરાવામાં? હા એટલે મારી પાસે તો નથી પણ બીજા છોકરા પાસે ઘણા એવા વિડિયા છે. હા પણ એ પુરાવો છે તો ખરા ને? હા હા. હમ. બરોબર વેચે છે એ ફાઈનલ જ છે ને? હા એ ફાઇનલ છે. હમ અને અરજી દઈ દીધી બરોબર તમે? હા. માણાવદર તાલુકામાં. હા. આપડા વિડીયો સડાવવા માંગો છો તમે? ભલે સડે તો કઈ વાંધો નઈ આપડે ક્યાં કઈ ખોટું તો નથી કરતા. ના ના તમે જે કરો છો એ તમારા ભવિષ્ય માટે તમારા બાળકો માટે દીકરી હા માટે બરોબર બેન હા દીકરી હોય અને આવી રીતે દૂષણ થોડુંક છેટું જાય
હા તો એના માટે તમે આ અવાજ ઉઠાવો તો એ બરોબર જ કહેવાય, એમાં ક્યાં કોઈનો આપણે વિરોધ કરવો છે, બરોબર. હા આપણે ક્યાં કઈ ખોટું તો કરતા અને નથી ને. ઈ આપણો કઈ દુશ્મન નથી, પણ જેથી હા કરીને થોડુંક દૂર રહી તો હા શું છે, બાળકોમાં ને એમાં ઈ ખોટી અંદર મગજમાં ન ઉતરે. હું કારણ કે હા જેવા ને તેવા માણસો આવતા હોય અને આપણે ના રહેવું હોય. એટલે અમારે તો અરજી નહોતી દેવી, એટલે તો અમે બધાય છોકરા ભેગા થઈને 20 જણા ભેગા થઈને એને બોલાવ્યો તો હોય. 3 વાર બોલાવ્યો કે આ બંધ કરી દે તો અમારે આગળ કઈ કરવું ના પડે એમ. અરે ભલે ને ઈ બંધ ન કરે ને કરે ચાલુ ક્યાંક બારોબાર કરે તો આપણે શું વાંધો છે? હા બરોબર. હા એમ આપણે તો કોઈ ન કહેવાય કે તમે આમ કરી નાખો તેમ કરી નાખો. હા બધા સ્વતંત્ર છે, જેને જે ધંધો કરવો એ કરી શકે છે. પણ હા જ્યાં આપણું ઘર હોય ને ઘરની આજુબાજુમાં એવું બધું દૂષણ ફેલાવતા હોય તો આપણે હા કેવું ફરજ છે આપણે, સમજ્યા? હા તમારે આપણે ઈ મોહલ્લો રહ્યો ને આપણે તમે પ્લોટ કયો મકાન બધાના છે એની હમ. આજુબાજુથી કેટલું સેટું થાય ઈ એટલે એ બધા પ્લોટ છે ને એની વચાર જ છે. એટલે બોલો. આગળ શેરડે હોય તો ક્યાં પ્રશ્ન છે. હા એટલે ગમે ઈ શેરીમાંથી ગમે ઈ નીકળે, ઓલા ગોધરિયા હોય ઈ તો ઓળખતા ના હોય. હવે પીન ને આગળ ગોતા ખાતા જતા હોય ને કોઈ પડી ગયું હોય ને એટલે કેટલાય નીકળે એવા તો પડી જતા હોય ને કોઈ ગાડીઓમાંથી પડતા હોય ને. ત્યાં મારા એક્સિડન્ટ થતા હોય ને રોડ ને કાંઠે જ મકાન છે ત્યાં. હા ખીચા ભરી ભરીને 5 વાગે તો બધા જાતા હોય ને નીકળતા હોય. હા તો આપણે એનો નંબર દ્યો અને ઓલા એમનો પોલીસ વાળાનો દ્યો, આપણે એને વાત કરવી અને આપણે વિડીયો મૂકવી, બરોબર. હા તો ઓલો તમે પોલીસ સ્ટેશનમાં ગયા તા એ વિડીયો મોકલો હા ઈ મોકલું ને અરજી મોકલી તો બરોબર. અને PSI તમારો ના નામ. ફોટો મોકલો. તમારો ફોટો મૂકવો છે ને? હા કઈ વાંધો નહીં, મૂકી દો. તમને કઈ પ્રોબ્લેમ નથી થાય એવું ને? ના ભાઈ ના, કઈ પ્રોબ્લેમ નથી. આમાં શું પ્રોબ્લેમ આપને થવાનો હોય એમાં. અને નાનો વિડીયો હોય ઓલા બેસતા હોય ત્યાં ઈ લોકોનો એટલામાં જાય ભલે અત્યારે ઈ જે ઇલાકો રહ્યો એનો થોડો વિડીયો ઉતારી લ્યો. હા એ બધું તમને સાંજે આપી દે. અટાણે તો હું સેન્ટિંગ ના કામમાં બહાર આવ્યો છું. આ બધી છે મારી પાસે બધી. આજે એટલું મોકલો તો આપણે સાંજે મૂકશું, બરોબર. હા હા અને નંબર મોકલો એટલે આપણે એને વાત કરી લેવી. હા એના PSI ને મોકલું ને ભાઈ હર્ષુક ને મોકલું. એ સારું હાલો. અને ગામનું નામ અને તાલુકાનું નામ પોલીસ સ્ટેશનનું. આમ આમ માણાવદર તાલુકો અને આ જિલ્લો તમારું જુનાગઢ, સોણસરા ગામ. સણોસરા ગામ. હા કાંઈ વાંધો નહીં, બોલો બીજું. બીજું શાંતિ હવે. અચ્છા એટલું આપણે તમે મોકલો એટલે આપણે છે ને હાલતું કરવી, બરોબર. હા હા એ હારું હાલ. એ હા ભલે. હાલો હા જિગ્નેશભાઈ, બોલો બોલો. એ તમારામાં મોકલું બધું હો. ઓલા નંબર 2 ના મોકલે ને? હા એમાં ઓલા 73 છેલ્લે લખેલ છે ને હા હા એ આ ઓલા ના છે બુટલગર ના. અને વિડીયો ના તમે રજૂઆત કરવા જઈ. હા એ વિડીયો મૂક્યો તમારો નાખ્યો છે. અને એક તમારો ફોટો. હા કાંઈ વાંધો નહીં, હારું હાલો. અને બીજું હું બીજા નંબરમાં તમને વાત કેતો હતો. હા એ જ્યાં છોકરા નામાં બોલાવ્યો ને હમ ત્યાં પાછી એને કેવી ધમકી મારી બધાને. ઈ કે તમે જાજુ ઓલું મારી માથે કરશો ને તો ઈ કે મારા છોકરાને ગમે ત્યાં બહાર મોકલી કે હમ તમારી ઉપર ઈ કે અપહરણ નો કેસ કરાવી કે. હા આ બરોબર રીતનું બોલ્યો તો ઈ અમે રજૂઆત ને પોલીસ સ્ટેશન કરેલી છે ઈ. બરોબર બરોબર. હા એટલે એવી ધમકી આપે એમ? હા 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 બરોબર. હા ના કેટલી અટકના છે? આપડે આયા રાઠોડ છે, પછી ધુબડા છે, મકવાણા છે, પછી હું સૌ મકડિયા સૌ. મારી હમ અટક હમ ચાવડા છે. હમ તમારું નામ શું કીધું? મારું નામ રમેશભાઈ. રમેશભાઈ. રમેશભાઈ રાજાભાઈ મકડિયા. રમેશભાઈ મકડિયા. હા એટલે એના રાણા છે ને? હા ઈ એના બાપા નામ રાણા છે ને એની અટક તો મને ખબર નથી. ઓમ એ બાઈર ના આવેલા છે ત્યાં. ઈ કેટલા હશે એના પરિવારના? એના પરિવારના લગભગ 2 મકાન જ છે હો. હમ ને જે એના કાકા રહ્યા ઈ તો બિચારા બહુ સીધા માણસો છે પણ આ એનું સમજતો નથી. અને આપડો મોહલ્લો કેવડો હશે ને? આપડે 100 ઘર તો ફાઈલે ને. હા અને આવડા 1-2 ઘર જ આવું કરે છે એમ ને? હા હા એટલે એક જ ઘર. એના કાકા છે ઈ તો બિચારા કામ કરીને ખાય. એને તો કઈ લેવા દેવા નથી. હમ એવું એમ ને? હા તો કઈ વાંધો નહીં. હાલો તો હવે આપણે એને ફોન કરી અને આપણે વિડીયો ચડાવી, બરોબર? હા હા કાંઈ વાંધો નહીં. સારું હાલો. હા ફોટો ભલે. ને એ બધું મોકલી દીધું ને તમારું? હા મારો ફોટો મોકલ્યો એ કાંઈ વાંધો નહીં. હે. ચાલો
હાલો, કોણ? એ સણોસરા થી સરપંચ બોલો છો? હા હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું. હા હવે તમારા ગામનું સણોસરાનું ઓલા કાંઈક રમેશભાઈ મકડિયાનો મારામાં ફોન હતો. રમેશભાઈ. મકડિયા. હા હા, એમાં કાંઈક સણોસરા ગામમાં જ્યાં દલિત મહોલ્લો છે ને, શું છે? દલિત વાસ છે ને, દલિત વાસ, હા ત્યાં કાંઈક ખુલ્લે આમ ઈ કે દારૂ વેચાય છે ઈ કે, હા અને ઈ કે અમારા દીકરી દીકરા વરાવા હોય ને તો ઈ કે ખોટી ઇફેક્ટ આપણે આખા ગામની ઇફેક્ટ ખોટી પડે છે કે હા ખરાબ કીધું. અને હા કીધું બેન દીકરીઓ કીધું ના રસ્તા ઉપર જતા હોય કોઈ બાળકોમાં ખોટી ઓલી ઇફેક્ટ પડે ખરાબ. ઈ કે દારૂ ઈ કે વેચે છે અને કે એવું બધું છે. એટલે મેં કીધું તો સરપંચ નો લાવો નંબર ને આપણે વાત કરવી. હમ અરજી તો આપી આવ્યા એને. કેટલો સમય હું જ થયો? ભેગો ગયો હતો પોલીસ સ્ટેશને. શું હતી પછી કઈ રિઝલ્ટ નથી આવ્યું એનું. કેટલો સમય થયો? અઠવાડિયું થઈ ગયું હતું. બરોબર, હમ એવું છે એમ ને. હમ તો આમાં તમે ગામના સરપંચ છો, તમે ન કહી શકો એમ? તો એમાંય અડધા એને ભેગા છે ને અડધા નોખા હાલે કઈ રીતે મેળ કરવો મારે? મેં કીધું તમે બધા થઈને મને એકવાર અરજી લખી દો, બીજું શું છે? તમે કહો છો ખરા કે અમે ગયા ચાર હતા પાંચ બધા? જણા ભેગા હાલે હું તો ભેગો, મારી તો ફરજ છે ભેગો જવાની. હા બરોબર છે. હા હમ તો પછી તમે આ અઠવાડિયું કેટલું થયું એમાં? અઠવાડિયું થયું. તો પછી કઈ ગાડી બાડી આવી હતી કે આવી જ નથી? કાંઈ કોઈ આવ્યું નથી સાહેબ. પછી તમે કઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી? જાણ તો એમને 3 વાર તો કઈ આવ્યા, પછી બીજું શું કર્યું? હા હા હમ બરોબર. એટલે ના કણે આ ઈ બધા ભલે ને ભેગા થઈને એકવાર જાય, એને કોઈને જવું જ નથી તેમ થોડું હાલે પછી સાહેબ. હા 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 થાવ ને 100 જણા ભેગા પછી હું આવું ભેગો, એને મેં કીધું ગુજરાતીમાં. હમ હા એટલે પોલીસ વાળા તો હજી નથી આવ્યા ને કઈ કાંઈ તપાસ કોઈ કરવા? નથી આવ્યું. તમારા ફોન બોન કઈ આવ્યો નથી ને? કાંઈ કોઈનો નથી આવ્યો. કઈ વાંધો નહીં, માણાવદર પોલીસ સ્ટેશન હું ફોન કરું છું અત્યારે. હા બરોબર, અત્યારે ત્યાં કણી દારૂ ને એવું વેચે છે ને, વેચતા હોય તો ભલે વેચતા, તો ગામની બહાર બેસો કીધું. હે ગામની બહાર કાઢો કીધું. એને પેલા એ જ કીધું હતું કે તું ભાઈ ગામની બહાર વહીવટ કર. બરોબર, પેલા તો અત્યારે એ અંદરો અંદર હતા એટલે મેં શું કર્યું, એને બોલાવીને કીધું કે ભાઈ તારી પાસેથી મજૂર લેતા હોય કે તારો ધંધો હોય કે XYZ જી હોય બરોબર, તું બહાર વેચ, હા એમાં એ અમને આમાં વાંધો શું નથી. છે, બેન દીકરીઓ ના કણે નીકળતી હોય ને રહેતી હોય, તકલીફ થવાની જ છે સાહેબ. બરોબર, નાના બાળકો એને હા ખોટી મગજની ઇફેક્ટ પડે. તે દી ગયા તા એમાં એની પછી આજુબાજુ વાળા તો કઈ નહોતા. પછી મહેમાન કોઈ આવે, કોઈ એવો પ્રસંગ હોય. મહેમાન કરતા એ વસ્તુ તમારા આંગણે થાય તો તમે શું કરો સાહેબ? ના ના એ સાચી વાત મારા છે. આંગણે થાય તો હું અહીંયા કહી દઉં કે નહીં ઠેકીને ભાઈ બંધ કરી દે ને કોઈ જાજે. હમ હા બરોબર આપણે એટલા રિસ્પોન્સિબલ રહેવું પડે ને, સમજ્યા તમે આખી વસ્તુ? બરોબર. હા નહીં તો બધી સાહેબ ને કે શું થાય કે ભાઈ આ સરપંચ ખોટે ખોટી અણીઓ કાઢે છે અમારી, હમ એના જેવી વાત હોય ને. એને શું હોય આ બધું થોડું જાજુ હાલતું હોય તો હા એ એ તો બધા બધું હાલતું જ હોય ને, તો જ હાલે ને. સમજ્યા તમે? હમ એટલે મેં આ લોકોને શું કીધું, તમે કહી દો ને ઠેકીને ધારાસભ્ય પાસે જાવ, તમારે ક્યાં કોઈને કામ છે? અમારે તો હજી કામ પડશે એનું. કોક દી હમ તમે જ હલવા હો તો અમારે એને કેવું જોઈએ કે ભાઈ આને મૂકી દો, કે અમારે સમાધાનમાં ગમે ના જવું હોય તો અમે થોડીક રાખીએ. તમારે બીટ જમાદાર નંબર દો તો મને. બીટ જમાદાર હમણાં બદલા હે, હા એના ભરતભાઈ કરીને છે. ભરતભાઈ છે. પેલા વિક્રમભાઈ હતા, હા સમજ્યા તમે? એ હમણાં જ ગયા છે અઠવાડિયું. અમે અરજી દેવા ગયા ને એ અહીંયાથી નવા આવ્યા. ઓય અહીંયા હા અડી જા સીધું કર. હા તો કાંઈ વાંધો, હાલો ને હું માણાવદર. હાલો, હાલો, માણાવદર પોલીસ સ્ટેશન. કોણ બોલે છે? જિગ્નેશભાઈ રાઠોડ બોલું સાહેબ. જિગ્નેશભાઈ રાઠોડ. બોલો ને જિગ્નેશભાઈ. આપણે કહું છું સણોસરા ગામમાં જે દલિત મહોલ્લો રહ્યો ને સાહેબ, રસરા ગામે? સણોસરા ગામમાં દલિત મહોલ્લો રહ્યો ને કહું છું, હા હા. ના ખુલ્લે આમ દેશી દારૂ ની બધું વેચાય છે. એટલે ના કણ શું છે, બેનું દીકરીઓ ના કણ હોય અને રહેતા હોય ને વચ્ચે હોય દારૂ વેચે છે, અને બાળકોમાં ખોટી ઇફેક્ટ ખરાબ પડે તો એને કીધું ગામની બહાર કીધું આવું રાખો ને કીધું થોડુંક. રણોસરા ગામે ને? હા, કારણ કે એ લોકો સરપંચ ને બધા ગામના લોકો ને બધા આવીને તમને અરજી પણ કરી છે 8-10 દિવસ થયા, કે કાંઈ કઈ આનું નિરાકરણ આવ્યું નથી કઈ. કઈ વાંધો નહીં, હાલો ને હું સાહેબ વાત કરું છું. હું તો બાર તપાસમાં છું. હાલો હાલો, હાલો હા માણાવદર પોલીસ સ્ટેશન. હા બોલો. હાલો, હા બોલો બોલો. માણાવદર પોલીસ સ્ટેશન. હા હા હા, આપણે ઓલા સણોસરા ગામમાં કાંઈક ઓલા દલિત મહોલ્લામાં કાંઈક ઓલો બુટલેગર કાંઈક દારૂ વેચે છે.
હા તો એ સમાજના બધા આગેવાનો આવી અને 8-10 જણા કાંઈક 8-10 દિવસ પહેલા કાંઈક રજૂઆત કરી ગયા હતા, અરજી દીધી હતી. હા તો શું કાર્યવાહી કરી? એટલે હું તો બોલું હર્ષુખ બોલું. હા, હર્ષુખ બુટલેકર. હા હું બુટલેકર કોણ બોલે? હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું, સામાજિક કાર્યકર. હા બોલો ને. હા, કહું છું આપણા દલિત મહોલ્લામાં કહું છું તમે દારૂ વેચો છો? ના તમારો એક અરજી આવી છે અને આ ગામના બધે કરી છે ને માણાવદર પોલીસ સ્ટેશનમાં. હા સાહેબ દારૂ શેઠ ની ઘેર તો કેમ અરજી કરી હોય? તો આમ થાય ઈ બધા 8-10 જણા ગયા કહું છું પોલીસ સ્ટેશન. હવે એ તો એક જણો 40 વર્ષથી દારૂ પીશે, એનો તો બની ગયા, એની કોઈ અરજી જ ના આવી. કોણ? ન્યાય આવી અમારી મારી બાજુમાં જ બેસે 40 વર્ષથી. એ તો એક કાંક મરી ગયો છે ને પાછો. હે એક મરી ગયો ને કહું છું. હા એ જ બેસે છે ને, યાદ ચાલુ છે. એ તો કહે છે બાજુમાં રહું ને છું, ઈ એક મરી ગયો ને તમે ચાલુ કર્યું. નહીં ચાલુ છે મારી ઘર, હું તો કડિયા કામ કરું છું ને. તમે હર્ષુખભાઈ રાણા. હા મારી ઘર જોઈ જાઓ, દારૂ નીકળે જવાબદારી. તો આ ત્યાંથી મારો ફોન આવ્યો તો ઈ કે આ લોકો હા. દારૂ એમ નહીં તમે હા, કંઈક પણ દારૂ એ તો- વેચો છો. હું કડિયા કામ કરું અત્યારે હાલમાં, મારા કામ સડેકર બે હાલે બરાબર. હમ. તો તમે દારૂ નથી વેચતા એમ? નહીં મારી ઘર દારૂ જ નથી, યાર હકીકતની વાત છે. તમારી હું તો પાસે હળી ગયો. તમારા નામની અરજીઓ જ છે પણ મારી પાસે પોલીસ સ્ટેશનમાં હા. રજૂઆત કરેલી તમે એના ગામમાં હા. વેચો છો બરોબર. હા તો કેને હું- અરજી કરી? મારી વાત સાંભળો, આ તમને નહીં ખબર હોય તમારા ના સણોસરાના મને બધા 20-25 જણા ગયા હતા પોલીસ સ્ટેશન, આજે બીજી તારીખે અરજી કરી. હા તો હમણાં પૂછું પોલીસ સ્ટેશને. હે હા તો કરું ફોન પોલીસ સ્ટેશને, પૂછું બીજું હું. એટલે એમ નથી, એટલે ભલે તમે તારે વેચો એનો કાંઈ નથી, ના આખું ગુજરાત વેચે છે ને પીવાય છે, પણ હું શું કહું છું હા કે જ્યાં આપણે ના દલિત સમાજની બેન દીકરીઓ હોય, ના બાળકો હોય બરોબર, ના ભણવામાં ને એમાં ઇફેક્ટ પડતી હોય, બેન દીકરીઓ નીકળતી હોય, ઓલા દારૂ લેવા હા. આવતા હોય ને ના કણે પડતા ને હા. આખડતા હોય ને ગાળું બોલતા હોય, તો એ આપણે દલિત મહોલ્લામાં સારું લાગે હું એમ કહું છું. પણ આપણા સમાજમાં એવું છે, જો સાંભળો છો, હમ. હવે મારું ઘર સોલંકીનું એક છે બરાબર, વાઘેલાનું. હમ. એ બધા એનો હક છે, એ રાઠોડ રાજા કરે એના. હમ. ગામ વાળા ખોટી અરજી મારી નામની મારે રાખે અરે અટકનું ન જવાનું હોય એમ કહું છું, આપણો સમાજ છે કે નથી હું એમ કહું છું. તો આ સમાજ આપણો તમારા બે ખોવડા છે ને ત્યાં કણે, મારે સાંભળો, તમારે બે ખોવડા છે ને? બે ઘર છે. હા રેડી હા. હા. પણ આપણા સમાજમાં શું જેની વાહ પડે એની જ પાર કર્યા રાખે. આપણે મારી બાજુમાં 40 વર્ષે દારૂ વેચે, ત્યાં દારૂ બંધ કરી દઈ ને હમ. એટલે હંડે દારૂ ગામમાં કોઈ દારૂ પીતા જ નથી, પણ ત્યાં બંધ એમ કરી નહીં, દે. કઈ સમાજનો છે? આપણા સમાજનો જ છે. તો તો ક્યાંય બંધ હું એમ કહું છું, દારૂ. તમે ભલે દારૂ વેચો, હા, તમે હા. ભલે હપ્તા આપતા હશો, હપ્તા આપો છો ને? અને આપણા સમાજ નહીં એમ અમે કઈ નથી. દીધું નથી. હે હપ્તો નથી આપતા તમે? હે હપ્તો આપતા હશો ને કહું છું, માનવદર વેચતો જ પોલીસ નથી. સ્ટેશનમાં. જે છોકરો મરી ગયો ને છોકરો, હા. એની ઘરે દારૂ પીયો તો ઈ મેં વેચ્યો હતો બરાબર 2-3 દિવસ. હમ. અને હું કડિયા કામ કરું બરાબર, મારા પાડોમાંથી રહેતા હતા. તો એ કે તે ચાલુ કરી દીધો, ઓલો મરી ગયો તો ત્યાં તો એ ચાલુ થઈ ગયો દારૂ. હા એમ નહીં, તમે પણ હપ્તો હા. આપતા હશો ને માનવદર પોલીસ સ્ટેશનમાં, ત્યારે તમને વેચવા દેતા હશે ને? ત્યારે મેં હપ્તો હું વેચતો જ નથી, હપ્તો નથી આપતો, વેચતો નથી છે. હે? હા મારી ઘર દારૂ હોય તો તમે કહી લે સરસ. અને આપણા સમાજનું હોય તો આપણે સમાજના 2 જણા કે તો આપણે માની જઈએ બરાબર છે ને, વ્યવહારિક વાત છે ને. અરે ભલે ધંધો કરતા હોય તેને આમ ક્યાં વાંધો છે, હું એમ કહું છું આપણો મોહલ્લો હોય ને ના કણે નો એવું કરાય એમ કહું છું. હા હા બારોબાર સમજો તમે તમે? કરો એ કોઈ નથી ના પાડતું બરોબર. તમે હા. એક વેચતા નથી એવું નથી, માણસો કેટલાય વેચે છે ખુલ્લે આમ, પણ હા. અમુક એવી જગ્યા હોવી જોઈએ, તમે સમજ્યા આખી વાત? હા હા તમને પોલીસ વાળા તમે પણ ઉપતો લેતા હોય ને તમે વેચવા તમે તો ક્યાં? ક્યાંથી બોલો? હે? તમે ક્યાંથી બોલો? હું જસદણ વિશેથી. હે જસદણ વિશેથી. છે હા તમારું નામ છે ને ગોલાભાઈ બીજાનું નામ છે, બેનું નામ છે. હા હું તમને હા. જરાક હમણાં ફ્રી થઈને ફોન કરું, એટલે લાઈક છે ને ફોન આમાં? હા કરજો. હું એક બેન ઓફ થઈ જાય ને આવ્યો તમને ફોન કરું. હા વાંધો નહીં. તમે પેલા જેવો દારૂ વેચતો હતો ને લીટર એક, એ જ ખોટું કર્યું તમે પેલા. તમે એને ધંધો કરવા દીધો તો આને હવે તમે રોકો છો. અમે એને રોકતા તો હતા. પેલા એને જ રોકી દીધો હોત તો આ મૂળિયા નાખી ગયો. આ મૂળિયા નાખી ગયો અટાણે. એ તો મરી ગયો. મરી ગયો તો વાહે સીરો ચાલુ રાખતો ગયો ને. આ એ ઢીલો ચાલુ એ લોકોની બેન એમ કી છે કે હજી કે અમે રહેવા આવો ને હજી અમે વેચવાના છે, એ બેન એમ કી છે. પણ તમે આ જે આગળ મને વારસો આપ્યો તે થયું ને. પેલા ભૂલ કરે ને ના એકવાર અરજી કરેલી હતી અરજી પેલા કરી. એસપી સાહેબ આવ્યા હતા, એક અમારા પટેલના છોકરો રહીને એસપી ને બોલાવ્યા હતા. હવે તમારે આમાં ઊંડું ઉતરવું પડે. આ તમારે નાબૂદ કરવી હોય ને તો તમારે આમાં આ ઊંડું ઉતરવું કરી આવું છે અમારે જ્યાં જેટલા ધક્કા ખાવા અત્યારે હાજરમાં પ્લોટ વિસ્તારમાં જ રહી છે ને વિસ્તારમાં પ્લોટ વિસ્તાર સરદાર આ સબદાગર રોડ ઉપર કોનું મકાન છે?
એ એના પોતાનું છે, એ બહારના છે, એના છે નહીં. એટલે વેચાતું લીધેલ છે એમ. વેચાતું વેચતું એક કોની હાલ્યો. હવે તો કઈ ખબર નથી કેનું હોય મકાન. ખબર તો હોય ને તમે ગામમાં રહ્યો કે બહાર રહ્યો એને ઘાડેથી આવે છે દેવા ડફેરી. એમ નહીં મકાન છે એ કેનું મકાન છે? જૂનું એનું મકાન છે એ ખબર છે તમને કઈ? તો રાજા વાળો પેલા જાજા વાર પેલા નહીં એમાં એને સરકારી મકાન બનાવે છે ઓલા ગયા ને પાણે જે મકાનો પેલા દીધા ને વેચાતો પ્લોટ લીધો છે ને. એના બાપાને એ બાપુ વર્ષો ત્યાં છે એ તપા કરાવી પડે તમારે. બહુ વાર્યું પલોટ આવ્યો ને મકાન જે બન્યા નો ગયા ને બેલા રાણા અમરા ઈ છે ને? ચૂનાનું પ્લાસ્ટર થતું તો અહીંયા રાણા અમરા રાણા અમરાજ હોય ને એ ઓલો દારૂ વેચતો હતો ત્યાં તમારા છોકરા ઝીણકા ઝીણકા હતા, ત્યાં સમજતા નહોતા, ત્યાં તમે દારૂ વેચવા દીધો. અટાણે તમારા છોકરા સમજવા જેવા થઈ ગયા. સરપંચ નામે રહી છે. છોકરા સમજવા જેવડા કેવા હોય કે ના કેવા હોય એનો કોઈ હા, તો પછી ત્યાં બંધ કરાવી તમારે દેવાય હું બેનું બાયું ને કઈ સેફટી ત્યાં બંધ કરાવી દેવાની જરૂર નથી. 8-10 જણા દારૂ પીને ગમે તે શેરીમાં નીકળી જાય ગમે ઈ. એ ભાઈને કાંઈ લેવા દેવા નથી તો તમને હાસી સલાહ આપે તો હું એ હાસું જ કહું છું ને. એટલે એનામાં વધારે ન બોલો એ તો અમારે આની કાર્યવાહી કરવાની છે. એ ભાઈને કાંઈ લેવા દેવા નથી પણ એને જે એમ થાય ને છોકરા પકડે એટલે તમને એટલું કહે કે તમે આવતું જ નથી. અમારે કોઈ અમારે દિવસનું ઘેરે ના બોલવાનું નથી આવતું, હોય, અમારે કાગળ ઉપર જ ચાલવાનું આવે ભાઈ. બાયું જ ઘેરે હોય દિવસની. મેં તમને શું કીધું કે મકાન કોનું છે તમે એને ગરવા દીધો તો એ ને હા, પણ ઈ તો અમને ખબર ય નથી કેતી કરી એ તો છે. નાના કઈ નતો બેન વેચતો, હમણાં જ ચાલુ કર્યું. એનો તો હમણાં જ ચાલુ કર્યું. ઈ અમને ખબર અત્યારે જે નથી. વેચે છે એને હમણાં ચાલુ કર્યું ના એટલે 3 મહિના થયા મેડમ. ના ના કઈ નથી બેન. મારે હું પોલીસમાં છું ને મારે દારૂ અરે પેલા તો એ બાંધકામ નું કરતો, પછી તો કોન્ટ્રાક્ટર હતો કે મારા વગર માલ શીખે ચાલુ જ રાખતો. બોલો, હર્ષો. હા હમણાં સુધી કામ ન કરતો, હમણાં ચાલુ થયો, નવો ચાલુ થયો. ઓલો ભાઈ મરી ગયો છે તો આ ચાલુ થયો તો કોણ મારા ભેગું? મરી ગયો એટલે બંધ થયું. પ્રવીણભાઈ, મારું કહેવાનું એ થાય છે કે તમે ઓલો મૂળિયા નાખી ગયો ત્યાં સુધી તમે અહીંયા આવ્યા નહીં ને હવે તમે એમ કહો છો તે જે પેલા દારૂ વેચો ને ત્યાં તમારે બંધ કરવાની જરૂર છે. આમ જો બે હવામાં અમે કામે જતા હું બોલી લઈ ગયો એને મારું કોઈ કાંઈ કરી નહીં તમારે કોઈ કાંઈ કર નહીં, મારે 10,000 દેવાના રહી ગયા. હું તો 5,000 મારી નીકળી જાય હું 1 રૂપિયો લેતી નથી આ અરજી લીધી હા, બરાબર એમ નથી એમ નથી તમે કહેતા. લેતા ઈ અમને ખબર નથી. એમ નથી કહેતો એ. એટલે હું બોલું એટલે એ વ્યક્તિ છે ને, હું બોલું જ છું 1 રૂપિયો નથી લેતી નો એટલે ખરાબ તમને છે એટલું એટલે કરી કહી શકું હા ઈ હા, બરોબર. સમજાણું અટા એની ડ્યુટીમાં છે એટલે બોલે. જેટલા પૈસા બગાડે એટલા બગાડે જેટલી અરજી મારી એટલી મારી જ લઈ મારું કોઈ કાંઈ કરી તમારી અરજી મેં લઈ લીધી હા. શાંતિથી આવો ઘરે જા એની નકલ આપી દો ને. ફોટો પાડી દે આમ ફોટો પાડી દો. હા, ફોટો પાડી દો. તારું નતું. લેતો દેવ